કેમ છો યુટ્યુબ ફેમિલી, ફરીવાર આપ સૌનું આપણા નવા વ્લોગની અંદર હાર્દિક સ્વાગત છે। અને આજે પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મ જયંતિ છે। તે નિમિત્તે આપણે ખાસ વીરપુર જવાનું છે અને વીરપુર જઈને ત્યાંની બજાર અને સરસ મજાની ત્યાં રંગોળી થાય છે આખા વીરપુર ગામમાં, તે પણ આપણે જોશું। ત્યારબાદ આપણે પૂજ્ય બાપાના દર્શન કરવા માટે વીરપુરની શેરીઓ ગલીઓમાં ફરશું અને રંગોળી પણ બતાવશું ત્યાંની, અને બહુ મજા કરશું। તો ત્યાં જઈને આપણે મળીએ। ત્યાં સરસ મજાના એક સેવક છે, દરવાજાની એક્ઝેક્ટ મંદિરની સામે બેસે છે, તેઓ સાથે આપણે વાતચીત કરીએ અને ત્યાં જઈએ। એકદમ નિષ્ઠા ભાવથી સેવા કરતા હોય છે ભાઈ, અને જલારામ બાપા વિશે ઘણું બધું જાણતા હોય છે। તો આપણે તેઓને મળવા જઈએ અને તેઓ સાથે વાતચીત કરીએ। ચાલો આપણે વીરપુર જઈએ અને ત્યાં જઈને આપણે તે ભાઈ પાસેથી જ બધી માહિતી લઈએ। સંત શિરોમણી જલારામ બાપાની આજે 226મી જન્મ જયંતિ છે। આ જન્મ જયંતિના પાવન પ્રસંગે દેશ વિદેશ અને સમગ્ર ભારતમાંથી લાખો ભાવિક દર્શનાર્થીઓ મધ્યરાત્રિથી વીરપુર તરફ આવી રહ્યા છે। આજથી 206 વર્ષ પહેલા વીરપુરને આંગણે સંત શિરોમણી જલારામ બાપા દ્વારા સદાવ્રત અન્નક્ષેત્રનો પ્રારંભ થયો હતો। ટુકડો ત્યાં હરી ઢુકડો, આ મહામંત્રને સાર્થક કરનાર જલારામ બાપાની આ જન્મ જયંતિએ તમામ ભાવિકોની મનોકામના પૂર્ણ થતી હોય ત્યારે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હોવા છતાં એની બીક રાખી આવી ગયા। શ્રદ્ધા, વિશ્વાસ અને આસ્થા અડીખમ રાખનાર તમામ ભક્તો વીરપુર તરફ આવે છે, જલારામ બાપાના દર્શન કરે છે, ધન્યતા અનુભવે છે અને બાપાએ શરૂ કરેલું અન્નક્ષેત્ર સદાવ્રતમાં મહાપ્રસાદ પણ લે છે।
આ છે પૂજ્ય જલારામ બાપાનું મંદિર. આપણા ગોંડલમાં બિરાજમાન છે. લોહાણા મહાજન દ્વારા સરસ મજાનું આ મંદિર બનાવવામાં આવેલું છે. આ જગ્યા ઉપર દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી. જો તમને આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને આવનારા વિડીયો ખૂબ સારા રહેશે. ખૂબ મસ્ત બ્લોગ બનાવ્યા છે, એટલે આવનારા વિડીયો તમારા માટે ખૂબ સારા રહેશે. ઘણી બધી જૂની જોવાલાયક જગ્યાઓ છે, તેના આગળ તમને બ્લોગ જોવા મળશે. સબસ્ક્રાઈબ કરજો. હાલ ગુંદીની પ્રસાદીના આપણે દર્શન કરી રહ્યા છીએ અને આગળ પણ તમને રોટલી બનાવતી બહેનો એક મશીન છે, તેની અંદર ગોરિંડા નાખે એટલે રોટલી બનતી હોય છે, તે આપણે આગળ જોવા મળશે. લોહાણા મહાદેવ મંદિર. હાલ આપણે મહાદેવના દર્શન કરી રહ્યા છીએ. પૂજ્ય જલારામ બાપા તેમજ રામચંદ્ર ભગવાનના આપણે હાલ દર્શન કરી રહ્યા છીએ. માતા વીરબાઈમાં તેમજ જલારામ બાપા અને ફજલરામ બાપા પણ આપને દર્શન દઈ રહ્યા છે. સરસ મજાની થાળ પણ ધરેલો છે અને સર્વ દર્શનાર્થીઓ મોટી લાઈનમાં દર્શન કરવા માટે એકઠા થયા છે. બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. આપણે આગળ જઈને સરસ મજાની પ્રસાદીના દર્શન કરીએ. એ જગ્યા ઉપર ગાંઠિયા, ગુંદી ગાંઠિયા અને આ બેન મેં તમને પહેલાં કહ્યું હતું તેની અંદર ગરિંડા નાખે એટલે મશીન દ્વારા રોટલી બનીને તૈયાર થઈ જતી હોય છે. પછી રોટલીની પ્રોસેસ આ રીતે હોય છે. પછી બેન આ બાજુ આવવા દે એટલે એ બેન ઘીથી તેને ઘી લગાડીને આગળ પ્રસાદીના કાઉન્ટર સુધી પહોંચતી કરતા હોય છે.